ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે ખેડા પહોંચ્યા હતા અને આપણે આ હોટલે રોકાણ હતા. તો આ હોટલ છે, આ ધોળકા હાઈવે છે. તો આપણે અમદાવાદ બધું જઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ચા પાણી પીને આપણે પાછા અમદાવાદ બધું નીકળી ગયા છે. આ હોટલે આપણે રોકાણ હતા. આ ધોળકા હાઈવે છે અને આપણે અમદાવાદ બધું વહી ગયા છે પાછા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ખેડા બ્રિજ નીચે પહોંચ્યા છે. હવે આપણે અહીંથી મારશું ખાલી સાઈડ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ અમદાવાદ રોડે ચડીએ આપણે. તો આપણે અમદાવાદ એક્સપ્રેસ ચડી ગયા છે. હવે આવશે બારેજા, પછી અસલાલી. તો વિડીયો બન્યા રહેજો. આપણી ગાડી જો ઠાઠું ખોલ્યું છે. જો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે ખાલી કરવાની. તો ફાઇનલી આપણે જો સવારની વાત હતી, તો સાંજે ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દો. તો અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે ખાલી થાય પછી આપણે હમણાં ફોન કરીએ છીએ. તો શું છે, અત્યારે ભરવા જવાનું થાય તો થાય. રાતે પડી ગઈ છે એટલે કદાચ નોય ભરાય, તો સવારમાં વાત જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. અડધી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અડધી બાકી છે. ખાલી થઈ જાય તો વિડીયોમાં બન્યા રહેજો.
પહોંચી ગયા છે. જો આ નારી ચોકડી, મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. તો વિડીયોમાં બના રહેજો. આપણે જઈએ છે સુરત ટ્રાન્સપોર્ટમાં ખાલી કરવા. તો વિડીયોમાં બના રહેજો. જો આપણે ભાવનગર સિટી તરફ વળી ગયા છે. તો ફાઇનલી આપણે જો દેસાઈનગર બ્રિજ ઉપર પહોંચ્યા છે. બ્રિજ બે ચાલુ થઈ ગયા છે, આવક જાવક બે. આરટીઓ બ્રિજનું કામ ચાલુ હતું ને, એ બે બ્રિજ ચાલુ થઈ ગયા છે. ફાઇનલી આપણે જો ભાવનગર રેલવે સ્ટેશન પહોંચવા આવ્યા છે. વિડીયોમાં બના રહેજો. આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. જો આ ભાવનગરનું રેલવે સ્ટેશન છે અને આપણે જવાનું છે સીધા જવાનું છે આપણે. જો એન્જિન પડ્યું. અત્યારે ટ્રેન આવેલી છે એટલે જો ટ્રાફિક છે. તો આપણે રેલવે સ્ટેશન પાર કરી લીધું છે. હવે આપણે સુરત ટ્રાન્સપોર્ટ ગોતવાનું છે. સુરત ટ્રાન્સપોર્ટ ક્યાં આવ્યું મેં કાંઈ જોયું નથી અને આપણે આવ્યા છે પહેલી વાર. વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં આવ્યું છે એ જોઈએ છે. મને પૂછી લો ને ક્યાં આવ્યું એ. જો આ નોકણવદર ટ્રાન્સપોર્ટ, નોકણવદર ટ્રાન્સપોર્ટની ગાડી પડી છે ભાઈ. તો જો આપણે વૈશાલી ટોકીસ પાર કરી લીધું છે. હવે એટલામાં આજુબાજુમાં ક્યાંક ટ્રાન્સપોર્ટ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણને ટ્રાન્સપોર્ટ મળી ગયું છે. પૂછવા ગયા હતા કે વાંધો અહીંયા જ છે ટ્રાન્સપોર્ટ. તો આપણી ગાડી પડી છે. હવે રિવર્સ મારીએ પાછી. તો વિડીયો બન્યા રહેજો. ફાઇનલી આપણી ગાડીની તો તાલપત્રી ખોલી નાખી છે અને હવે ખાલી કરવાનું સ્ટાર્ટ કરશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ આપણી ગાડી છે, આ ટ્રાન્સપોર્ટ છે. ફાઇનલી આપણી ગાડી જો ખાલી થવા માંડી છે અને આપણે તો બેઠા છે. આટલો માલ ઉતાર્યો છે, હજી આટલી બાકી છે. વિડીયો બના રહેજો. તો ફાઇનલી આપણે જો ગાડી ખાલી ખાલી કરીને હવે નીકળી ગયા છે. આપણે ઓફિસ તરફ જઈએ છીએ અને આપણે કુંભારવાડા પહોંચ્યા છે. જો આ કુંભારવાડા છે. તો વિડીયોમાં બના રહેજો. આપણે ઓફિસે જઈએ છીએ. તો ફાઇનલી આપણે જો હવે ઓફિસે પહોંચી ગયા છે. તો ઓફિસે બેઠા અને પછી શેઠને હિસાબ આપ્યો. તો જો શેઠ આપણો હિસાબ જોવે છે. તો વિડીયોમાં બના રહેજો. સહદેવ કાકા ઓ ભાઈ.
તો વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી આપણે તો હિસાબ બિસાબ દઈને હવે આપણે ઘર બાજુ જઈએ છે અને સિત્સર પહોંચ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો તમને આ સિત્સર પહોંચ્યા છે આપણે હાઈવે છે. આ એક વયો જાય તમારે બુધેલ બાયપાસ ને એક વયો જાય સીધો આપણે બુધેલ બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો.